બરાબર। આ ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામ માં પૂછાયેલો છે। એમાં પૂછ્યું હતું કે આલ્ફા માઈનસ બીટા બરાબર પાઈ બાય 6 તો નીચેનામાંથી કયા વિધાનો જુદું પડે છે? નીચેનામાંથી કયું વિધાન સત્ય? અને ત્રણ દાખલા ગણવાના। કેટલા? 3। બરાબર। તો જોઈએ આપણે પહેલાની વાત કરીએ। સ્ટ્રેટેજી આપણે ધ્યાન રાખવી જોઈએ। શું કરવાનું છે, કેવી રીતે આગળ વધવાનું છે એ આપણને ધ્યાન રાખવું જોઈએ। બરાબર। અને એ આપણે જેટલી પ્રેક્ટિસ વધારે થશે ને મિત્રો એટલું વધારે આવશે। તમે જુઓ અહીંયા પહેલામાં તમને શું કીધું છે? પહેલું મારે સાબિત કરવું હોય તો પહેલામાં તમને આવું કીધું છે। એમાં એક જગ્યાએ આલ્ફા છે, બે જગ્યાએ બીટા છે। જો શું કીધું? એક જગ્યાએ આલ્ફા છે, બે જગ્યાએ બીટા છે, રાઈટ। બીજામાં બે જગ્યાએ આલ્ફા છે, એક જગ્યાએ બીટા છે। જો છે। ત્રીજામાં બે આલ્ફા ને એક બીટા। એટલે ધ્યાન રાખવાનું મિત્રો, જ્યારે તમે કોઈ પણ એંગલના સરવાળામાં માની લો કે આલ્ફા માઈનસ બીટામાં કોસ લગાડો કે સાઈન લગાવો તો બે જગ્યાએ આલ્ફા અને બે જગ્યાએ બીટા આવે ને। કોસ લગાવો તો કોસ આલ્ફા માઈનસ બીટા શું થાય? તો કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઈન આલ્ફા સાઈન। બે જગ્યાએ આલ્ફા, બે જગ્યાએ બીટા આવે। સાઈન લગાડો તોય આવે। તો આપણે શું વિચારવાનું ભાઈ? એક જ જગ્યાએ આલ્ફા આવે છે, બે જગ્યાએ બીટા લખવું હોય તો લખી લેજો। તો આલ્ફાની કિંમત શોધી લો। પેલા કોની કિંમત શોધી લો? આલ્ફાની। કોના પરથી આપણને આપ્યું? શું આ આપણને કી પોઈન્ટ છે, આટલું જ આપણને આપ્યું છે, બીજું કઈ એક્સ્ટ્રા આપ્યું આપણને? એટલું જ આપ્યું છે, બીજું કોઈ એક્સ્ટ્રા આપ્યું નથી। બરોબર। શું આપ્યું છે? આલ્ફા માઈનસ બીટા ઇક્વલ ટુ પાઈ બાય 6 એટલું જ આપ્યું છે। હવે મારે અહીંયા સાબિત કરવાનું છે શું? કે 2 sin આલ્ફા માઈનસ cos બીટા બરાબર √3 cos। તો એના માટે શું અપનાવશું? તો શું દેખાનું? બે જગ્યાએ બીટા દેખાના, એક જગ્યાએ આલ્ફા દેખાના। તો એક જગ્યાએ કોણ દેખાનું? આલ્ફા। તો આલ્ફાની કિંમત શોધો। શું? આલ્ફા ઇક્વલ લખો પાઈ બાય 6 પ્લસ બીટા। ક્લિયર? આલ્ફા ઇક્વલ શું લખો? પાઈ બાય 6 પ્લસ બીટા। હવે શું કરું? તો હવે આલ્ફા સાથે કોણ છે? આલ્ફા સાથે સાઈન છે, તો બે જગ્યાએ સાઈન લગાડો, બંને બાજુ વિધેય લઈ શકાય। સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઈન, ચાલો અહીં સુધી ખબર પડી, અહીં સુધી ખ્યાલ આવ્યો? શું કર્યું? શું વિચાર કર્યો કે ભાઈ બે જગ્યાએ બીટા હતા, એક જગ્યાએ આલ્ફા હતા। પેલા આલ્ફાની કિંમત શોધી લીધી, આલ્ફાની શોધી, પછી મેં જોયું આલ્ફા સાથે કોણ છે? સાઈન। તો આને સાઈન આપ્યું ને આ બ્રેકેટને સાઈન આપ્યું। ક્લિયર? હવે શું કરશો? હવે શું કરશો બેટા? સૂત્ર વાપરીશું। શું સૂત્ર થાય? અહીંયા સાઈન આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર। આ સાઈન આલ્ફા તો એઝ ઇટ ઇઝ ચાલશે। સાઈન આલ્ફા પ્લસ બીટા કો સાઈન એ પ્લસ બીટા સાઈન માં સાઈન કોસ કોસ સાઈન, એટલે કે સાઈન પાઈ બાય 6 ઇન્ટુ કોસ બીટા। સાઈન માં વધતા તો વધતા, ઓછા તો ઓછા। હવે શું આવશે? કોસ પાઈ બાય 6 ઇન્ટુ સાઈન બીટા। હવે શું કરશો? તો આપણને ખબર છે કે આની પણ કિંમત છે, કેટલી છે? √3/2। આની પણ કિંમત છે, કેટલી છે? 1/2। બરાબર? મૂકી દો કિંમત। આની કિંમત હોય સાઈન આલ્ફા તેના તે, આ સાઈન આલ્ફા એઝ ઇટ ઇઝ બરાબર આની કિંમત કેટલી છે? √3/2 cos બીટા, બરાબર, પ્લસ એક મિનિટ આની કિંમત 1/2 છે બેટા। sin પાઈ બાય 6 એ 1/2 છે। હા, એટલે sin પાઈ બાય 6 એટલે કેટલા? 30 કહેવાય ને। sin 30 કેટલા છે? 1/2 ને cos 30 કેટલા છે? બોલો, √3/2 ઇન્ટુ sin બીટા। જો જવાબ આવતો દેખાનો, આ બે લસા લઈ લો તો બે આને લાગી જાય ને sin cos બીટા કે તારે સામે જતા રહે, 2 sin આલ્ફા માઈનસ cos બીટા ઇઝ ઇક્વલ ટુ √3 sin બીટા। આવી ગયું કે નહીં? જો શું આવી ગયું? 2 sin આલ્ફા માઈનસ cos બીટા ઇક્વલ ટુ √3 sin બીટા। થઈ ગયું? હવે ચાલો આ સાબિત કરો, તમે કોની કિંમત શોધો?
આના માટે બોલો શું વિચારો જલ્દી ફટાફટ ચેટ બોક્સમાં લખો મારે આને સાબિત કરવું હોય તો તમે પહેલા આના પરથી શું મેળવો ચાલો જલ્દી એના પરથી શું મેળવી શકો તમે પહેલા શું મેળવવાનું આપણે શું વિચારશો ચલો દિમાગ લગાવો ભાઈ બે જગ્યાએ આલ્ફા છે એક જગ્યાએ બીટા છે બે જગ્યાએ આલ્ફા છે એક જગ્યાએ બીટા છે કોની કિંમત શોધો બીટાની બરાબર તો બીટા બરાબર આલ્ફા માઈનસ બીટા ઇક્વલ ટુ π/6 તો બીટા જોતા હોય તો બીટા બાજુ પ્લસ થાય π/6 સામે જાય તો માઈનસ થાય માટે આલ્ફા માઈનસ π/6 ઇક્વલ ટુ બીટા બીટા સાથે કોણ છે સાઈન છે તો બે બાજુ શું લગાડો સાઈન આ દાખલામાં કોની કિંમત શોધીશું આમાં બીટાની શોધીશું પણ અહીંયા બીટા સાથે કોણ છે cos તો ત્રીજો દાખલો ગણવા માટે બીટા સાથે cos લગાડીશ બીજો દાખલો ગણવા માટે બીટા સાથે sin લગાડું તો બંને બાજુ sin લગાડી દો sin આલ્ફા માઈનસ π/6 ઇઝ ઇક્વલ ટુ sin બીટા મૂકો સૂત્ર sin આલ્ફા માઈનસ બીટા કયું થાય તો કે sin આલ્ફા into cos બીટા માઈનસ તો માઈનસ cos આલ્ફા into sin બીટા એટલે બીટા એટલે π/6 છે હા આવું કેમ કરો છો is equal to sin બીટા અરે વાહ π/6 કેટલા થાય √3 cos π/6 √3/2 √3/2 કેટલા થાય into sin આલ્ફા આગળ થાય 1/2 into cos આલ્ફા is equal to sin બીટા બે લસા લઈ લો અહીંયા બે લાગે ને cos આલ્ફા ના આપી લ્યો જવાબ આવી ગયો અને અહીંયા તમે બે જગ્યાએ બે બાજુ cos લગાડો બંને જગ્યાએ શું લગાડો cos લગાવો તો તમારો આન્સર આવી જાય બરાબર અહીંયા બે જગ્યાએ શું લગાડો cos કેમ cos ની જરૂર પડી કારણ કે cos બીટા છે બીટા સાથે cos છે તો cos આલ્ફા માઈનસ π/6 ઇક્વલ ટુ cos બીટા સાદુરૂપ આપવાની શરૂઆત કરો મિત્ર પ્રેક્ટિસ કરો ચોક્કસ થશે cos આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર કયું cos આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર કયું cos આલ્ફા cos બીટા માઈનસ તો પ્લસ sin આલ્ફા sin બીટા શું થાય cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા એટલે π/6 પાછો હા બીટા જે π/6 π/6 ઇક્વલ ટુ cos બીટા ચાલો આ કેટલા થવાના √3/2 આંકડા થવાના √3/2 આંકડા થવાના 1/2 એટલે કે cos આલ્ફા ઇન્ટુ 1/2 પ્લસ આ કેટલા થયા √3/2 into sin alpha is equal to cos beta अब બે લસા લેવાના છે થઈ જાય કેટલા થાય 2 cos beta પર 2 cos beta અને પછી મારે જોઈએ √3 cos alpha તો કેમ ઉલટું થઈ ગયું હા આપણે કિંમત જ ઊંધી લખી છે બેટા કિંમત જ ઉલટી લખી છે cos π/6 એટલે 30 એટલે આ √3 આવશે હા ના કેટલા આવશે 1 થઈ ગયું બરાબર આગળ સાદું તમે જાતે કરી શકો થોડાક સ્ટેપ તમે જાતે લખવાનો પ્રયત્ન કરો મિત્ર તો આવડે નહીતર આવડે નહીં બરાબર થોડાક સ્ટેપ જાતે લખવાનો પ્રયત્ન કરો તો આપણને આવડે નહીતર આવડે નહીં બરાબર લખી લો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ લખી લો બેટા થોડાક આપણે ગણવાના પ્રયત્ન કરવા પડે બેટા જો તમારે ત્રિકોણમિતિ પહેલા 12મા ધોરણમાં હતું અમે જ્યારે ભણતા હતા ત્રિકોણમિતિના બધા ચેપ્ટર 12મા માં હતા ને ત્રિકોણમિતિ તૈયાર કરવા માટે છે ને બેટા ત્રિકોણમિતિ તૈયાર કરવા માટે આપણે ઘણી બધી એફર્ટ લગાવવા પડે કેમ કે એને સમજતા જ વાર લાગે એટલે અમે જ્યારે ભણતા ત્યારે 12માં ગણિતમાં છોકરાઓને બહુ ઓછા માર્ક હતા કારણ શું એક ત્રિકોણમિતિ ઉપયોગી તો હતું જ પણ એને સમજતા ને 4-5 ચેપ્ટર એક સાથે આવતા કેટલા 5 ચેપ્ટર ત્રિકોણમિતિના સાથે આવતા સંકલનના સાથે આવતા
ને એ સમજતા સમજતા વાર લાગે એટલે 11th માં તમને આપી દીધું કે 11th માં તમે બરોબર પ્રેક્ટિસ કરો ત્રિકોણમિતિની તો આગલા ધોરણમાં વાંધો આવે નહીં. પેલા શું હતું 12મા માં ત્રિકોણમિતિ આવતું. હવે ત્રિકોણમિતિ ચાલે પછી સંકલન વિકલન પર તમને ખ્યાલ આવે. ત્યાં સુધીમાં તો તમારું ફિઝિક્સમાં ઘણું બધું જતું રહ્યું હોય. પણ હવે તમને ફાયદો એ માટે કરો 11મા ધોરણમાં તમે વગર ચિંતાએ શાંતિથી વિચારી. બોલો અમારે શું થતું, એક તો પરીક્ષાની તૈયારી, પરીક્ષામાં માર્ક લાવવાના, એટલે બીકે ત્રિકોણમિતિ તૈયાર માટે વધારે સમય આપતા ને વધારે થતું નહીં. વધારે સમય આપતા અને પણ તૈયાર થતું નહીં. બરોબર, તમારા માટે 11th માં છેલ્લે બહુ મોટો ફાયદો છે. તમે અત્યારે તેટલો ધારો એટલો સમય આપી શકો, પણ એકવાર જો તમને આના પર આનો કંટ્રોલ આવી ગયો, આની હેબિટ પડી ગઈ ને મિત્રો, તો પછી વાત જ જવા દો, મજા જ આવશે. ત્રિકોણમિતિ જુઓ એટલે ખુશ થઈ જાઓ. બરાબર, પણ એના માટે હેબિટ પાડવી પડે એ જરૂરી છે. એના માટે ટેવ પાડવી પડે એ જરૂરી છે. જોઈએ આગળ આપણે ચોપડીમાં ટેવ પડે એવા દાખલા છે જ નહીં, બહુ ઓછા દાખલા. અત્યારે ધાર્યું હોત આપણે એક અઠવાડિયાથી ત્રિકોણમિતિ ચાલે. કેટલા? એક અઠવાડિયું એટલે એ રહી આજે 8મો પીરિયડ છે ત્રિકોણમિતિનો. કેટલા? 8મો પીરિયડ છે. ધાર્યું હોત તો આપણી ચોપડીનું ત્રિકોણમિતિ ક્યારનું ખતમ થઈ ગયું હોત. ધાર્યું હોત તો આપણી ચોપડીનું ત્રિકોણમિતિ ક્યારનું પણ ખતમ થઈ ગયું હોત. પણ આપણે એટલે ખતમ કરવું નથી, એને બરોબર પચાવવું છે, એને બરોબર સમજાવવું છે મારે. બરોબર, એને એમનું પૂરું કરવું નથી, એને બરોબર સમજાવવું છે. ખ્યાલ આવે કે નહીં? નહીતર પૂરું કરવા ધારીએ તો બહુ વાર લાગે નહીં, ફટાફટ પૂરું થઈ જાય. જો પૂરું કરવા ધારીએ તો બહુ વાર લાગે નહીં, ફટાફટ પૂરું થઈ જાય. બરોબર, જોઈએ આગળ આપણે દાખલો. તમને એમ કે sin, ક્વેશ્ચન છે sin n પાઈ પ્લસ -1 ની n ઘાત થીટા બરાબર sin થીટા સાબિત કરો. શું સાબિત કરો? sin n પાઈ પ્લસ -1 ની n ઘાત થીટા બરાબર sin થીટા, જ્યાં n આમ તો n belongs to n આપો ને z આપે તો પણ ચાલે. આવનારા સમયની અંદર આ આપણો વ્યાપક ઉકેલ થશે નેક્સ્ટ ટોપિકમાં. કે ભાઈ આવું આપ્યું હોય sin આલ્ફા ઇક્વલ ટુ sin થીટા, તો sin થીટા ને લખી શકાય કે નહીં? પણ sin થીટા આવું લખી શકાય. તો આલ્ફા ઇક્વલ થશે n પાઈ પ્લસ -1 ની n ઘાત થીટા. આવું થશે આપણે આવનારા સમયમાં. કે સમીકરણનો ઉકેલ મેળવો. કેવી રીતે? તમને એમ કે sin આલ્ફા ઇક્વલ ટુ 1/2, તો આલ્ફા કેટલા હોઈ શકે? sin આલ્ફા ઇક્વલ ટુ 1/2. તો આપણે sin ની કિંમત 1/2 ક્યાં મળે બેટા? 60 પર મળે. બીજા ચરણમાં મળે, બીજા ચરણમાં પણ મળે. કે બીજા ચરણ ક્યાં મળે? કે 180 ઓછા 60 120 પર મળે. પછી આ તો રાઉન્ડ ફરે જ જાય રાઉન્ડ તો કેમ કે 60, કે માની લો કે આ એકમ વર્તુળ છે, અહીંયા 60 છે. કેટલો? આ તો અહીંથી હજી આટલું જ ચાલે તો 60. એક રાઉન્ડ પૂરો કર્યો 60 એટલે π/6. કેટલું આટલું. અને એક રાઉન્ડ પૂરો કરી દીધો તો કેટલા હતા? તો π/6 + 2π થાય. બે રાઉન્ડ પૂરા કર્યા તો +4π થાય. તો આવી તો કેટલી બધી કિંમત આવે, ઘણી બધી કિંમત આવે. તો આને મારે વ્યાપક રીતે લખવું હોય તો મને એટલી ખબર છે, આ કોણ છે? π/6 પર મળે છે. આમ લખી શકું sin આલ્ફા ઇક્વલ ટુ sin π/6. બરોબર, થીટા બરાબર કેટલા થયા? π/6. તો અહીંયા π/6 મૂકી દઉં તો કેટલા થાય? n પાઈ પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ π/6. આ એનો ઉકેલ થશે. આવનારા સમયમાં આવશે. બરાબર, નેક્સ્ટમાં. અત્યારે આપણે સાબિત કરવાનું છે કે આ sin n પાઈ પ્લસ -1 ની n ઘાત થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા. તો પછી અહીંથી આપણે શું કહી શકીએ? તો ભાઈ -1 ની કેટલી ઘાત છે? n ઘાત. તો -1 ની n ઘાત મને બે રસ્તા બતાવે. કયા બે રસ્તા બતાવે ખબર છે? તો કે આના બરાબર 1 આવે. ક્યારે? n કેવો હોય? યુગ્મ એટલે કે 2m ટાઈપનો.
આ કે ના અમને બે રસ્તા બતાવો કયા કયા બે રસ્તા કે આ -1 ની n ઘાત નો આન્સર કેટલો આવે કાં તો 1 આવે કાં તો -1 આવે -1 ની કોઈ પણ ઘાત હોય પૂર્ણાંક ઘાત હોય તો આન્સર શું આવે યા તો फिर 1 આવશે યા તો फिर -1 આવશે 1 ક્યારે આવે તો ઘાત બેકી એટલે યુગ્મ -1 ક્યારે આવે -1 ક્યારે આવે તો m કેવો હોય અરે n છે ને n કેવો હોય અયુગ્મને શું લખાય 2m + 1 પણ લખાય અથવા 2m - 1 તો આ બે વાત કરશે કઈ કઈ બે વાત n યુગ્મ છે ત્યારે શું અને n કેવો છે અયુગ્મ છે ત્યારે તો પહેલો કેસ લઉં કે n કેવો હોય યુગ્મ હોય પહેલો કેસ શું લઉં કેસ નંબર 1 n કેવો હોય n યુગ્મ હોય કેવો હોય તો ડાબી બાજુ કેટલા થાય બચ્ચો ડાબી બાજુ કેટલા થાય તો કે sin યુગ્મ એટલે n ની જગ્યાએ શું લખાય 2m લખાય ને યુગ્મ એટલે બેકી સંખ્યા ને તો શું લખાય 2m લખાય ને અહીંયા કેટલા લખું 2m એટલે કે n = 2m પેલા આખું લખું n + n pi is equal to sin n કેટલા લખું 2m pi અહીંયા -1 ની બેકી ઘાત એટલે કેટલા થઈ ગયા પ્લસ થઈ ગયા એટલે શું લખું પ્લસ થીટા તો ચાલો 2m pi ક્યાં મળે પેલા તો નોન ચેન્જિંગ પર છે પાઈ છે એટલે નોન ચેન્જિંગ પર ઉભા છે ઓબ્વિયસલી વાત છે 2m બેકી પાઈ ક્યાં મળે a પર મળે એટલે આ બાજુ મળે પ્લસ થી એટલે ક્યાં ગયા પહેલા ચરમાં sin પ્લસ છે તો શું આવ્યું sin થીટા બીજું કયું હોય n કેવો હોય અયુગ્મ n બરાબર કેટલા 2m + 1 લખો તો ચાલે અને માઈનસ લખો તો પણ ચાલે અહીંયા m બરાબર તો હવે ડાબી બાજુ શું થયા જો ડાબી બાજુ કેટલા થયા તો કે sin n ની જગ્યાએ શું લખો n ની જગ્યાએ શું લખો બોલો બચ્ચો 2m + 1 pi -1 ની n ઘાત ની જગ્યાએ શું લખો -1 ની n ઘાત શું લખો તો કે -1 * થીટા આ કયું બિંદુ થયું બચ્ચો a' એમાંથી માઈનસ થાય ક્યાં આવો બીજા ચરમાં ચેન્જિંગ પર કે નોન ચેન્જિંગ પર નોન ચેન્જિંગ પર પાઈ છે ને એટલે સાઈન બદલાશે નહીં ને બીજા ચરમાં સાઈન કેવું છે પ્લસ એટલે કે સાઈન થીટા તો યુગ્મ હોય તોય સાઈન થીટા આવ્યું અયુગ્મ હોય તો પણ સાઈન થીટા આવ્યું માટે સાબિત થાય તો કે સાઈન n પાઈ પ્લસ -1 ની n ઘાત થીટા બરાબર કેટલા થાય સાઈન થીટા n ગમે ત્યાં હોય z માં હોય ચોપડીમાં તો n મળે તો કોઈ બી જગ્યાએ હોય બરાબર આપણા માટે અગત્યનો દાખલો એટલા માટે કહી શકાય પ્રેક્ટિસ માટે આપણા માટે અગત્યનો કહી શકાય કોના માટે પ્રેક્ટિસ માટે બરાબર હવે તમને એવું કે ત્રિકોણ ABC માં જો શેમાં ક્વેશ્ચન ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC આવે એટલે આપણને અમુક વસ્તુ ખબર પડી છે હમણાં બતાવું એમાં સાબિત કરો કે શું કીધું sin b + c/2 into cos b + c/2 into તમારી પાસે બટા બુક નહીં હોય એટલે તમે છે ને આ લખજો ક્વેશ્ચન પ્લસ sin a/2 cos a/2 into sin આના બરાબર 0 સાબિત કરવા કેટલા આના બરાબર 0 લાવવાના છે જો વચ્ચે મિત્રો ત્રિકોણની વાત આવે અને ખૂણા હોય ત્યારે આપણે ખબર પડે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય
ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એ આપણે 10મા સુધી બોલતા હતા 180 ડિગ્રી થાય. બોલ કેટલો થાય? 180 ડિગ્રી. પણ 11th માં શું બોલીશું? રેડિયન માં બોલીશું. શેમાં બોલીશું? રેડિયન માં. તો 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? પાઈ રેડિયન કહેવાય ને. એટલે શું લખીશું? પાઈ લખીશું. શું લખીશું? કેટલા લખીશું? પાઈ. એટલે કે ત્રિકોણમાં a + b + c શું થાય? a + b + c બરાબર કેટલા થાય? પાઈ. રાઈટ. તો હવે મને આની અંદર શું દેખાય છે? b + c દેખાય. તમને દેખાય છે b + c? b + c/2 દેખાય છે ને? હેલો. હા. તો અહીંયા b + c/2 બરાબર b + c કેટલા થાય? બોલો તો બચ્ચો. b + c કેટલા થાય? તો કે પાઈ - a થાય. થાય કે નહીં? પાઈ - a. પણ b + c/2 એના છેદમાં કેટલા છે? 2. તો આના છેદમાં 2 લખો, આના છેદમાં 2 લખો, આના છેદમાં 2 લખો. એટલે b + c/2 બરાબર કેટલા થયા? પાઈ/2 - a/2. હવે આમાં મૂકી દો કિંમત. બરાબર? b + c જ્યાં દેખાય ત્યાં મૂકી દો. ચાલો. તો ડાબી બાજુ કેટલા છે? ડાબી બાજુ કેટલા છે? તો કે sin b + c/2 કેટલા લખો? b + c/2 કેટલા લખો બચ્ચો? દેખાય છે ને? શું લખો? તો કે પાઈ/2 - a/2 into cos b + c/2 કેટલા લખો? તો કે પાઈ/2 - a/2. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. કે કયા? તો કે sin a into cos a. ક્લિયર? અહીંયા પણ એમને એમ sin a/2 into cos a/2. બરાબર? sin a/2 into cos a/2. અહીંયા શું લખો? તો કે sin b + c. શું લખો? b + c એટલે /2 નો કરે તો શું થાય? પાઈ - a into cos પાઈ - a. રાઈટ? હવે ચેન્જિંગ નોન ચેન્જિંગ વાળું શીખવાડતો હાજર થઈ ગયું. જો ચેન્જિંગ નોન ચેન્જિંગ આ શીખવાડતો હાજર થઈ ગયું. જો આ પાઈ/2 છે બચ્ચો. પાઈ/2 એટલે ચેન્જિંગ. પાઈ/2 - a/2. પાઈ/2 ક્યાં મળે? કાશ્મીરમાં. માઈનસ કરો ક્યાં? પહેલા ચલમાં બધા જ પ્લસ. પહેલા ચલમાં બધા જ પ્લસ. પાઈ/2 છે તો sin નું શું થઈ જાય? cos. તો આ શું બની જાય? cos a/2. શું બની જાય? cos a/2. આ શું બની જાય? પાઈ/2 છે એટલે ચેન્જિંગ ઓબ્વિયસલી વાત છે. બરાબર? અને cos શું થાય? કયું ચરણ છે? પહેલું ચરણ છે. એટલે પહેલા ચરણમાં cos પ્લસ છે એનો શું થાય? cos નું sin. આ બંને તો તેના જ છે. sin a into cos a. રાઈટ? આ પણ તેના જ છે. sin a/2 cos a/2. ચાલો. sin પાઈ - a. ચેન્જ કે નો ચેન્જ? ચાલો. ચેન્જ કે નો ચેન્જ? પાઈ હોય તો નોટ ચેન્જ. પાઈ - a કયું ચરણ થાય? તરત દિમાગમાં ખટાખટ આવવું જોઈએ. ને પ્રેક્ટિસ વગર નહીં. આ પાઈ - a. પાઈ ક્યાં મળે? ગુજરાતમાં. ગુજરાતમાં અયુગ્મ પાઈ ગુજરાતમાં, યુગ્મ પાઈ બંગાળમાં. 4 ના ઘડિયા કરતા 1 વધારે પાઈ/2 કાશ્મીરમાં અને 4 ના ઘડિયા કરતા 1 ઓછો પાઈ/2 કન્યાકુમારીમાં. પ્લસ માઇનસ કરો એટલે ખબર પડી જાય કયું ચરણ આવે. તો અયુગ્મ પાઈ ક્યાં મળે? ગુજરાતમાં. ગુજરાતમાં મળે માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin પ્લસ છે તો sin a. આ ગુજરાતમાં. તો બીજા ચરણમાં cos માઇનસ છે એટલે બ્રેકેટ લખું -cos a. આ માઇનસ તો આ શું થઈ જશે? આ માઇનસ 67 12 શું થાય? માઇનસ. પછી જોઈ લો બંને પદો સરખા થઈ ગયા. જો તો વચ્ચે માઇનસ. બંને પદ સરખા થઈ ગયા, વચ્ચે માઇનસ. દેખાનું મિત્રો? કેટલાને સમજ પડી? આ 0 થાય છે. આનો આન્સર 0 થાય છે. કેટલાને દિમાગમાં આવ્યો? બોલો જલ્દી ફટાફટ. 0 આવ્યો દિમાગમાં? હેલો. આનો આન્સર 0 થઈ ગયો છે. દિમાગમાં આવે છે? જો આ બંને સ્ટેપ કેવા છે?
this step plus this step આ સરખા છે કે અલગ અલગ છે? આ માઈનસ ને વચ્ચે લાવી દેવો પછી સરખા છે કે અલગ અલગ છે? બંને સ્ટેપ સરખા છે કે ડિફરન્ટ છે? બોથ આર ઇક્વલ યા ડિફરન્ટ? તો અહીંયા sin a/2 અહીંયા sin a/2 cos a/2 cos a/2 sin એ cos એ ઇક્વલ છે, વચ્ચે માઈનસ છે બરાબર, વચ્ચે કેવા છે? માઈનસ. ક્યાં છે? વચ્ચે તો પ્લસ લખ્યા છે અને પ્લસ દેખાય છે પણ આ માઈનસ બહાર નીકળવા માટે તત્પર છે. અહીં માઈનસ થશે તો આન્સર શું આવશે? 0. આનું મૂલ્ય શું થઈ ગયું? 0 થઈ ગયું. મૂલ્ય શું થઈ ગયું? 0. બરાબર, લખી લો. ફટાફટ લખી લો બેટા. સ્ક્રીનશોટ લેવાય છે એટલે આપણે આગળ ચાલુ કરીએ પાછા. ચાલો આગળ બરાબર. ઘણા બધા દાખલાઓ છે આપણી બુક્સમાં, કશું જ નથી તો બહુ દુઃખ થાય છે. જેટલો અને ઇન્ક્લુડ કરશો, જેટલો અને સમજવા પ્રયત્ન કરશો એટલી વધારે મજા આવશે. હવે આપણે થોડાક સૂત્ર તરફ જઈએ. થોડાક સૂત્ર તરફ આગળ જઈએ જેથી કરીને આપણને ખબર પડે. એની પહેલા એક દાખલો કરાવી દઉં. તમને એવું કીધું છે, આ દાખલો ઘણીવાર પૂછાયેલો પણ છે કે એવું કીધું છે cos x minus cos y. ક્વેશ્ચન છે -1. તો સાબિત કરો કે cos alpha plus cos beta x છે ને x હોય cos x plus cos y equal to sin x plus sin y. આટલું જ આપ્યું. પર દિમાગમાં રાખજો 0 હોય શું થાય છે? is equal to 0. આકડા 0. cos x plus cos y plus sin x plus sin y is equal to 0. બરાબર, ઘણી વાર જૂનામાં તો પૂછાતો તો દાખલો. બરાબર, હવે જો મિત્રો આપણે આગળ પણ વાત કરી છે કે જ્યારે બે સંખ્યા પોતે 0 હોય તો બે ના વર્ગોનો સરવાળો કેટલો થાય? 0. બે સંખ્યાના વર્ગોનો સરવાળો 0 થાય. માની લો કે તમને એમ કે તમને કોઈ કે આવો a² + b² is equal to 0 આપ્યા છે, તો આના પર તમે શું અનુમાન કાઢો? વિચારો, શું અનુમાન કાઢો? a² + b² બેનો સરવાળો 0 છે તો શું અનુમાન કાઢો? એટલે આવું પણ આપે -a plus -b is equal to 0. આવું પણ આપે 4 ઘાત પર આવે. શું અનુમાન કાઢો? વિચારો, દિમાગ લગાવો. આ બંને a² ઋણ હોય કે ન હોય? a² ક્યારેય ઋણ બને કે ન બને? તો a² ક્યારેય ઋણ ન બને. b² ક્યારેય ઋણ ન બને. સરવાળો 0 ક્યારે થાય? અમુક સંખ્યા પોઝિટિવ હોય, અમુક સંખ્યા નેગેટિવ હોય. સરવાળો 0 ક્યારે થાય? અમુક સંખ્યા પોઝિટિવ હોય, અમુક સંખ્યા નેગેટિવ હોય. બરાબર, બધી જ નોન નેગેટિવ એક પણ સંખ્યા ઋણ ન હોય ને સરવાળો 0 આપ્યો હોય તો સમજી લેવાનું એ ખુદ કેવી છે? 0 છે. શું કીધું ફરીથી? કે આમાંથી બેમાંથી એક પણ સંખ્યા ઋણ નથી. a² પણ ઋણ નથી ને b² પણ ઋણ નથી. ઋણ નથી એટલે કેવું હોય? 0 અથવા 0 કરતા મોટી હોય. કેવું હોય? ઋણ ન હોય એનો મતલબ 0 અથવા 0 કરતા મોટી હોય. હા, તો સરવાળો 0 થાય તો 0 કરતા મોટી સંખ્યાનો સરવાળો ક્યારે 0 થાય ખરો? ન થાય. એનો મતલબ બંને જણા ખુદ 0 છે.
આના પરથી એવું અનુમાન થાય that implies a equal to 0 અથવા નહીં અને બંને એક સાથે સાયમલ્ટેનિયસલી બંને એક સાથે એવું નહીં a બરાબર આ બંનેમાં ફરક છે ધ્યાન રાખજો a બરાબર 0 અને b બરાબર 0 અને a બરાબર 0 અથવા b બરાબર 0 both are not equal statement both are not equal statement અહીંયા શું કે બંને સાથે 0 છે અહીંયા શું તો બે માંથી એક તો છે 100% અહીંયા 100% a પણ 0 છે b પણ 0 છે અહીંયા કા a 0 છે અથવા b 0 છે જો a 0 ન હોય તો b 0 b 0 ન હોય તો a 0 અહીંયા તો a 0 છે જ અને b પણ 0 છે એમાં તો a બરાબર 0 અને શું થાય and b equal to 0 તો આપણે સાબિત શું કરવાનું બેટા આપણે સાબિત શું કરવાનું છે આ બેનો સરવાળો cos x sin y sin x sin y આ બંનેને 0 સાબિત કરવાના તો મારે શું કરવું પડે બંનેનો વર્ગ કરી 0 સાબિત કરી દો શું કરવું પડે બંનેનો વર્ગ કરીને 0 સાબિત કરી દો બરાબર બે બાજુ વર્ગ કરી નાખું અને 0 સાબિત કરી નાખું કોનો વર્ગ તો કે cos x cos y આખાનો વર્ગ પ્લસ sin x sin y આખાનો વર્ગ બરાબર કોનો વર્ગ તો કે cos x cos y આખાનો વર્ગ પ્લસ જો આ 0 આવી જાય તો હું ડાયરેક્ટલી કહી શકું આનું મૂલ્ય 0 આવી જાય તો ડાયરેક્ટલી કહી શકું આનું વિસ્તરણ કરો તો વિસ્તરણ કરો જો હવે તમે વિચારો કેવી રીતે ધ્યાન રાખજો ખાસ આનો વર્ગ cos square x થાય ને અને આનો વર્ગ કોણ થાય sin square x આનો વર્ગ cos square x આનો વર્ગ sin square cos square x sin square x કેટલા થાય 1 બરાબર આનો વર્ગ cos square y આનો વર્ગ sin square y cos square x sin square y 1 એટલે 1 ને 1 2 થઈ ગયા કેટલા થઈ ગયા વિસ્તરણ કરીને ક્લબિંગ કરજો 2 થઈ ગયા પ્લસ આનું મધ્યમ વર્ગ 2 cos x cos y પ્લસ આનું મધ્યમ વર્ગ 2 sin x sin y આ બધામાંથી બે કોમન કામાંથી બે કોમન કાઢો ને ખાલી આ કોણ થયું cos x cos y પ્લસ ચાલો ભાઈ આમાં કઈ તમને દેખાય છે કોઈ સૂત્રની ફીલિંગ આવે છે cos x cos y વત્તા sin x sin y કોઈ ફીલિંગ આવે છે ખરી બેટા આ કોકનું સૂત્ર છે જુઓ આ કોનું સૂત્ર છે આ સૂત્ર કોનું છે જુઓ તમે ધ્યાનથી કઈ ફોર્મ્યુલા સૂત્ર છે cos x minus y વત્તા છે ને વચ્ચે તો is equal to 2 plus 2 કોનું સૂત્ર છે cos બ્રેકેટમાં x minus y પણ cos x minus y કેટલા આપ્યા છે -1 ન ખબર પડતા અહીંથી ને ખબર પડી જોઈએ કોનું સૂત્ર છે બરાબર કેટલા આવે -1 તો અહીંયા શું લખો 2 plus 2 into -1 એટલે કે 0 તો બંનેના વર્ગનો સરવાળો કેટલો થયો 0 તો બે સંખ્યાના વર્ગનો સરવાળો 0 તો પોતે પણ શું થાય 0 માટે શું લખાય માટે cos x cos y is equal to જ્યારે લખવા બેસો ત્યારે બોલજો મિત્રો કે આ રીતને આવ્યું હતું હવે જોઈએ આપણે cos 2 alpha sin 2 alpha આ બધાના સૂત્ર જોઈએ જો પહેલો cos 2 alpha મારે આનું સૂત્ર જોઈએ છે કેવી રીતે આવે યાદ રાખવાના છે મિત્રો ભૂલવાના નથી બરાબર અને યાદ રાખવાનું ભૂલવાનું નથી કેવી રીતે આવે cos 2 alpha ચાર સૂત્રો છે કેટલા છે ચાર સૂત્રો છે cos 2 alpha sin 2 alpha ના બે છે ને tan 2 alpha નું એક છે બરાબર ચાર માંથી કયું સૂત્ર આડાળું વપરાય તો વાંધો નહીં પણ સ્ટ્રેટેજી જોઈ લેવાની કોની જરૂરિયાત છે એ સૂત્ર વાપરવાનું
એટલે cos 2 આલ્ફા જોતો તારે લખી દો cos 2 આલ્ફા નામ લખાય કે નહીં જો cos 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા પ્લસ આલ્ફા લખાય કે નહીં લખાય કે નહીં યસ કે નો ચેટ બોક્સમાં લખો બેટા યસ કે નો લખાય કે નહીં તો હું અહીંયા કોનું સૂત્ર યુઝ કરું cos આલ્ફા પ્લસ બીટા નું એટલે કે આલ્ફાને થોડી વાર માટે બીટા ઇમેજિંગ કરીને ચાલુ છું બરોબર અને થોડી વાર માટે શું ઇમેજિંગ કરું છું બીટા ઇમેજિંગ કરીને ચાલુ છું એટલે મને એવું લાગે છે મારી પાસે cos આલ્ફા વત્તા બીટા આવ્યા છે એનું સૂત્ર મારે જોઈએ છે તો શું થાય cos આલ્ફા cos બીટા શું થાય cos આલ્ફા ઇન્ટુ cos બીટા બીટા તો મારો ઇમેજનરી પર secant આલ્ફા સમજ પડે secant આલ્ફા પછી પ્લસ છે તો માઈનસ sin આલ્ફા sin બીટા બીટા sin બીટા બીટા કોણ છે આલ્ફા તો cos ઇન્ટુ cos કોણ થઈ ગયું cos સ્ક્વેર cos ઇન્ટુ cos કેટલા થઈ ગયા cos સ્ક્વેર આલ્ફા sin ઇન્ટુ sin sin સ્ક્વેર પહેલું સૂત્ર આવી ગયું કયું આવ્યું cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર આલ્ફા ને શું લખાય યાદ કરો cos સ્ક્વેર આલ્ફા શું લખાય 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા લખાય કે નહીં અને શું લખાય cos સ્ક્વેર આલ્ફા ને 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા માઈનસ આનું સૂત્ર મૂક્યું તો કેટલી વાર થયા બે વાર થયા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 2 sin સ્ક્વેર આલ્ફા બીજું સૂત્ર કયું થયું આનું 1 માઈનસ 2 sin સ્ક્વેર મેં ધાર્યું હોત તો આની જગ્યાએ શું લખી શક્યો હોત 1 માઈનસ cos સ્ક્વેર આલ્ફા પણ લખી શક્યો હોત મને ઈચ્છા થઈ હોત તો આની જગ્યાએ શું લખી શક્યો હોત બરાબર અહીંથી શું આવે આ cos સ્ક્વેર આલ્ફા તો હતું જ યસ માઈનસ એ શું લખ્યો 1 માઈનસ cos સ્ક્વેર આલ્ફા જે દિવસે બ્રેકેટ ઓપન કરો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર માં કેટલા આવે 2 cos સ્ક્વેર આલ્ફા માઈનસ 1 તો ત્રીજું સૂત્ર કયું થયું 2 cos સ્ક્વેર આલ્ફા માઈનસ 1 બરાબર અને આ બધું બીટા લખો ઇમેજિંગ બીટા ની કલ્પના કરો હવે ત્રીજું સૂત્ર શું થશે ત્રીજા નંબરનું સૂત્ર તો આની સાથે હું એક કામ કરું આની સાથે કોની સાથે આવશે ને cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા હવે ધ્યાન રાખજો બરાબર હું આના બરાબર લખી શકું કે નહીં બોલો કોઈને તકલીફ હોય તો મને બોલે છેદમાં લખો cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા ચાલો લખી શકાય કે ન લખી શકાય બોલો ને કેમ લખી શકાય કે ન લખી શકાય ને કેમ કે નીચે મેં કેટલા લખ્યા ખરેખર cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા ખરેખર કેટલા છે 1 જ છે ને 1 જ છે હવે શું કરું cos સ્ક્વેર આલ્ફા અને શું કરું અંશ અને છેદને શું કરું અંશ અને છેદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગો અંશ અને છેદને કેટલા વડે ભાગાકાર કરો cos સ્ક્વેર આલ્ફા વડે ભાગાકાર કરો ચાલો જે શું આવે છે તો આને cos સ્ક્વેર વડે ભાગો કેટલા થાય 1 માં આને cos સ્ક્વેર ભાગો કેટલા થાય tan સ્ક્વેર આલ્ફા છેદમાં આને cos સ્ક્વેર ભાગો તો 1 અને કેટલા થાય પ્લસ tan સ્ક્વેર આલ્ફા તેનું ચોથું સૂત્ર કયું થયું 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા છેદમાં થઈ ગયું cos 2 આલ્ફા હા આ કેવી રીતે આવ્યું એ લખાયું છે sin 2 આલ્ફા ના ડાયરેક્ટ લખું છું ધ્યાન રાખજો sin 2 આલ્ફા ના બે સૂત્રો છે કેટલા sin આલ્ફા પ્લસ આલ્ફા કરીને આવશે કેવી રીતે આવશે sin આલ્ફા પ્લસ આલ્ફા કરીને આવશે તો બે સૂત્ર છે પહેલું સૂત્ર છે sin 2 આલ્ફા is equal to 2
અને જ્યારે જ્યારે સાઈન અને કોસનો ગુણાકાર દેખાય સમજી લેવાનું ખૂણો ડબલ થવા માટે તત્પર થઈ રહ્યો છે. સાઈન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા દેખાય એટલે તરત તમને તત્પરતા દેખાવી જશે. કોની તત્પરતા? ભાઈ ખૂણો ડબલ થવા જઈ રહ્યો છે. પણ આગળ બે હોવા જોઈએ બરાબર. ને બીજું સૂત્ર છે 2 tan આલ્ફા સિગ્મા 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. ને tan 2 આલ્ફા તો એક જ સૂત્ર છે બરાબર. એ પણ tan આલ્ફા પ્લસ આલ્ફા કરીને મળે છે. એક જ સૂત્ર છે tan 2 આલ્ફા એવું 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા સિગ્મા 1 માઈનસ. એટલે tan આલ્ફા નો બધા ડબલ ખૂણા સાથે સંબંધ છે. જો tan આલ્ફા નો બધા જ ડબલ ખૂણા સાથે સંબંધ છે ને. tan આલ્ફા નો બધા જ ડબલ ખૂણા સાથે સંબંધ છે. એટલે જ્યારે પણ ડબલ ખૂણાની વેલ્યુ જોતી હોય ત્યારે તમારી પાસે tan આલ્ફા હોવા જોઈએ. ડબલ ખૂણાની વેલ્યુ જોતી હોય ત્યારે તમારી પાસે હોય tan આલ્ફા. એ કેવી રીતે હોય પછી બતાવીશ બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લો ને પછી